શ્રી દ્વારકાધીશ પ્રભુ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ મંગલાચરણ નો શ્લોક ચાલી રહ્યો છે આપણો, એના પર આગળ વધીશું. આગળ વધીએ એ પહેલા ગઈકાલે જે કંઈક થોડું થયું હોય એના પર ચિંતન મનન કરી લઈએ. મુખ્યત્વે તો જે સ્વરૂપ છે આપણું સત્યમ પરમ કહ્યું, અને પછી જન્માદશ્ય એના પર વર્ણન છે. કારણ કે આપણે બહુ દિવસ પછી લીધું હતું એટલે વાંચન એટલું બધું નથી થયું ગઈકાલે. તો જે કંઈ થોડું સ્મરણમાં હોય એ લઈ લઈએ. કારણ કે જન્માદશ્યને બે રીતે છૂટી પાડીને સમજાયું હતું. અને મુખ્યત્વે પ્રભુનું જે આ સ્વરૂપ છે કે સત્યમ કહ્યું, કૃષ્ણના કહ્યું, અને સત્યમ એ જ કૃષ્ણ એ બતાવ્યું. પરબ્રહ્મ તો કૃષ્ણ હિ. અને આપણે ગઈકાલે જે રીતે વાત કરી હતી એ રીતે કે આ વિરુદ્ધ ધર્માશ્રય જે પ્રભુનું આ તત્વ છે, બ્રહ્મત્વ, એ સમજાશે તો આપણે જે દસમ સ્કંદની લીલા છે એને સુંદર રીતે રસપાન કરી શકીશું. તો જે આ સ્વરૂપ છે એમાં એક તો બહુ સુંદર એ કહ્યું કે કૃષ્ણનું જ આ સ્વરૂપ છે. પણ આ જે શ્લોક છે ને એ મુખ્યત્વે મહાત્મ્ય સમજાવે છે. અને મહાત્મા જ્ઞાન એ સહજ પ્રેમની ઉત્પત્તિ કરાવવા વાળો છે. કારણ કે જેમ આપણે કહ્યું કે નારદજી જે ભક્તિ સૂત્રમાં કહે છે, તો એવી રીતના ભક્તિની વ્યાખ્યા આપી છે કે મહાત્મા જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. પણ ત્યાં આપણને એવું પણ કહ્યું કે આ જે મહાત્મા જ્ઞાન છે કે આપ કઈ રીતનું મહાત્મા જ્ઞાન, કે પહેલા તો આપ સર્વસમર્થ છો. એટલે કે આ સૃષ્ટિનું જે પ્રકટ કરનારા છો એવા આપ છો. અને પછી સૃષ્ટિને ચલાવવા વાળા પણ આપ છે. કર્તૃત્વ પણ આપ છો, સૃષ્ટિ કર્તૃત્વ પણ આપ છો. તો આ જે આપનું સામર્થ્ય છે એ આપના વિશેનું મહાત્મા જ્ઞાન દર્શાવે છે. કારણ કે સૃષ્ટિની પ્રાકટ પછી એને ચલાવી તો પડે. એટલે સૃષ્ટિનું સંચાલન કરવાનું અને એનો લય કરવાનો. તો આ જે ત્રણ ટર્મ છે કે સૃષ્ટિનું સર્જન, પછી એને ચલાવવાનું અને પછી એનો લય કરવાનો, એ બધું ને બધું પ્રભુના કરવાથી થાય છે. અને આપણે આને શિક્ષાપત્રમાં જેમ હરિરાયજી કહે છે કે એક એન્જિનિયર છે અને યંત્ર ચલાવવા વાળો છે, એવી રીતના આપણે વાત કરી હતી કે અનંત કોટી બ્રહ્માંડ, અને એમાં પણ પાછા કઈ રીતના, તો કે જીવને જે રીતે સૃષ્ટિનું પ્રભુને રચના કરવી છે એ રીતે એના જે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા એવા ભેદ પડે છે. અને એની સાથે સાથે આપણને બહુ સ્વપ્ન સૃષ્ટિ, પુરુષ સૃષ્ટિ, ઘણા બધા સૃષ્ટિના પ્રકાર પણ. મુખ્ય તત્વ કહેવાનું અહીંયા આગળ એ છે કે આપ જ સૃષ્ટિના રચેતા છે અને કર્તૃત્વ એટલે કે એનું સર્જન કરીને પછી એને ચલાવવા વાળા પણ આપ જ છે. તો જે કાંઈ થઈ રહ્યું છે એ કરવા વાળા આપ, એનું મહાત્મા જ્ઞાન એના દ્વારા એ થાય
એક તો એ કે એ ભક્તિ આપવા વાળું છે, કારણ કે એના દ્વારા પ્રેમની ઉત્પત્તિ થાય છે. પણ એ પૂરેપૂરું નથી. આટલું આટલું સક્ષમ નથી. કારણ કે ભક્તિનો સ્નેહ એ પ્રથમ પગથિયું છે. સ્નેહ એટલે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન એ અલૌકિક પગથિયા છે ભક્તિના. પણ આ પહેલું પગથિયું જે છે, જેમ કે આપણે રૂકમણીજીનું લઈએ ઉદાહરણ, તો એમને અમ, પ્રભુમાં પ્રેમ નારદજી દ્વારા જ થયો હતો. નારદજીએ જે ગુણાનુવાદ કર્યા પ્રભુના, એના દ્વારા જ પ્રભુમાં પ્રેમ થયો હતો. તો આ જે ગુણાનુવાદ છે એ જ મહાત્મ્ય જ્ઞાન છે. પ્રભુના સ્વરૂપને એમને જોયું નથી, પણ એમને તો અત્યારે અનવતાર કાલ દશામાં આપણી પણ આ સ્થિતિ છે. આપણે આ ગુણગાન દ્વારા જ પ્રભુના સ્વરૂપને જાણી શકીએ છીએ. આચાર્ય ચરણની કૃપાથી આપણા માથે બિરાજતા કેમ સત્સંગને આટલું બધું મહત્વ આપ્યું છે કે આચાર્ય ચરણના કૃપાથી આપણા માથે બિરાજતા એ પ્રભુનું સ્વરૂપ આપણને ભાગવતજી દ્વારા સમજાશે. એટલે નિત્યમાં ભાગવતજીની આજ્ઞા કરી. આચાર્ય ચરણે જો કોઈ એક આજ્ઞા કરી હોય તો ભાગવતજીની, હરિરાયજી પ્રભુએ જો આજ્ઞા કરી હોય તો ભાગવતજીની. પણ કેમ? તો એ જે પ્રભુનું સ્વરૂપ છે, સંયોગમાં તો સેવા થઈ, પણ કલિકાલ અત્યંત કઠિન છે. સેવા દરમિયાન જ જો પ્રભુનો સ્પર્શ ને સંયોગ રહેશે તો બીજા સમયમાં બહિર્મુખતા પ્રવેશ થતા વાર નહીં લાગે. પણ જો પ્રેમીનું આમાં એક જ છે કે નવી પડેલી સ્ત્રી હોય તો એનો પતિ સવારે ઉઠીને ઓફિસ પણ જતો રહે ને, પણ એ પત્ની ઘરના બધા કામ કરે, બધાનું ધ્યાન રાખે, એ પોતે પણ કદાચ જે પણ કરતી હોય વ્યવહારિક નિયમો પ્રમાણે એ બધું જ કરે. એને અત્યારની સ્થિતિ તો એવી છે કે એને પોતાને પણ કામ પર જવાનું, તો પણ તે છતાં એ સંપૂર્ણ રીતે વિચારોથી, અને હવે તો મોબાઈલ ફોન છે એના દ્વારા સંપૂર્ણ રીતે એના પતિના સંપર્કમાં રહેતી હોય છે. કેમ? કારણ કે અત્યારે પ્રેમને વશ છે. તો આ જ સ્નેહની વાત છે કે સ્નેહ એટલે આ જ અનુસરની વાત છે. સંયોગમાં તો સુખ છે, પણ અનુસરમાં શું સ્થિતિ થશે જીવોની, એના કારણે આચાર્ય ચરણે આપણને અનુસરમાં સત્સંગ. હવે એ સત્સંગ શક્ય છે 24 કલાક કરવાનો નથી, પણ તમે 1 કલાકના સત્સંગને 24 કલાક મનન ચિંતન કરી શકો છો. એ શક્ય છે. અને એટલા માટે ભાગવતજીનું સેવન કરવાનું કહ્યું. નહીં શ્રવણ, પણ સેવન. સેવન એટલે શું સ્થિતિ છે? જ્યારે પક્ષી છે એના બચ્ચાને સેવન કરે તો અહર્નિશ કરે છે, ત્યારે એમાંથી બહાર આવે છે. તો આ સેવનની પ્રક્રિયા આપણને અનુસરમાં બતાવી. એટલે કે કદાચ શક્ય હોય, અત્યારે તો આપણા માટે તો આ બધા એક્ઝામ્પલ છે, હેતલ, મિલનબેન અને ઘણા બધા જેટલા પણ અત્યારે સત્સંગમાં છે એટલા બધા જ. પણ એમનું પર્ટિક્યુલરલી એટલે કહું છું કે એ બહાર કામ કરે છે અને સત્સંગ સાંભળે છે. તો એ સમયમાં પૂરેપૂરું ધ્યાન એમાં આપી મનન ચિંતન કરી, અને તે છતાંય જે કામ કરે છે એ તો કરી જ રહ્યા છે. અને આપણે આજ એટલે જે સત્સંગની વાત, જે મહાત્મ્ય જ્ઞાનની વાત કરી, એ મહાત્મ્ય જ્ઞાન સ્નેહને ઉત્પન્ન કરવા માટે બરાબર છે, પણ એ સંપૂર્ણ નથી. એ પણ આપણને ગઈકાલે અહીંયા આગળ કહ્યું કે એ પૂરેપૂરું નથી. કેમ? કારણ કે એ સ્નેહમાંથી આસક્તિ અને વ્યસન સુધીની દશામાં જીવને પહોંચવાનું છે. તો આ રીતના આપણે કાલે થોડું જન્માદર્શનું વાંચન કર્યું હતું. જન્મ પ્લસ જન્માદર્શ્ય એટલે એક તો એની જે પ્રોપર સંધિ છૂટી પડે એ જ પાડી હતી.
અને બીજા શબ્દની પાડી હતી જન્મ વત્તા આદિ અશ્ય, એવી રીતના. અને જન્મ વત્તા આશ્ય એવી રીતના પાડી હતી, જન્માદશ્ય એવી રીતના. તો એના બે પ્રકાર આપણને બતાવ્યા હતા, જે હમણાં આપણે જે બધું લઈ ગયા એના જ સંદર્ભમાં ખાલી હું અત્યારે સંધિ છૂટી પાડીને કહી રહી છું. બાકી આપણે જે લઈ લીધું એ જ બધું એમાં વર્ણન છે. તો હવે આમાંથી આપણે આગળ વધીએ. એટલે આ જે મહાત્મા જ્ઞાન છે એ પગથિયું છે સ્નેહનું, એટલે અત્યંત અનિવાર્ય છે. નિશા, જય શ્રી કૃષ્ણ. બે શબ્દ ને જરા સ્પષ્ટ થશે. તદ ગુણ સંવિજ્ઞાન અને અતદ ગુણ સંવિજ્ઞાન. હા, હું કાઢું. હા, 1 મિનિટ માસી. પેજ 49. પ્રથમ પ્રકારમાં તદ ગુણ સંવિજ્ઞાન અને અતદ ગુણ સંજ્ઞાન બહુવ્રીહી સમાસ લેતા યુગપત સૃષ્ટિના જુદા જુદા પ્રકાર તેમાં સમાઈ જાય છે. કાલે પણ વાત કરી હતી ભગવતી માસી આપણે કે આ વ્યાકરણનો વિષય છે. એમાં આપણને મુખ્યત્વે આ જે પ્રથમ પ્રકાર છે એ બે પ્રકારના તદગુણ સંવિજ્ઞાન અને અતદગુણ સંવિજ્ઞાન એવા બહુવ્રીહી સમાસ જે અર્થની દ્રષ્ટિએ લેતા બને છે, એમાં યુગપદ સૃષ્ટિના જુદા જુદા પ્રકાર તેમાં સમાઈ જાય છે. તો આપણે મુખ્યત્વે આમાં શું સમજવાનું છે? યુગપદ સૃષ્ટિ. અને યુગપદ સૃષ્ટિ એ શું છે? તો જેમ એટલે અંશ અને અંશી. યુગપદ સૃષ્ટિ એટલે બીજું કંઈ નથી, પણ એ બતાવી રહ્યું છે કે અંશ અને અંશીનો જે સંબંધ છે. કારણ કે જેમ અગ્નિમાંથી તણખા નીકળે તેમ જીવો, લોકો વગેરે જે સગડું એક સાથે પ્રકટ થાય એ જ યુગપદ સૃષ્ટિ. હવે અગ્નિમાંથી તણખો ક્યારે નીકળે? જ્યારે અગ્નિ પ્રજ્વલિત હોય ત્યારે. તો આ જે અગ્નિ છે તે જ આપણા પ્રભુનું સ્વરૂપ, એટલે કે અંશી. અને એ અંશીમાંથી તણખા એટલે કે અંશ એટલે કે જીવો, લોકો, જે આપણે 14 લોકની પણ વાત થઈ હતી. તો એ જે સગડું પ્રકટ એક સાથે થયું એ છે યુગપદ સૃષ્ટિ. તો આ જે આપે કીધું એમાં મને બહુ એટલી જાણ નથી, પણ મને એટલો ખ્યાલ આવે છે કે આ વ્યાકરણનો વિષય છે અને એ બતાવે છે યુગપદ સૃષ્ટિ. એટલે એ જે બેનો સમાવેશ થઈને જે શબ્દ છે એ યુગપદ સૃષ્ટિ માટે બતાવે. માસી, મને એટલે આમાં એક મિનિટ, બહુવ્રીહી સમાસમાં એટલે આપણે તો અહીંયા એની જરૂર જ નથી, પણ એવું એનું અર્થઘટન થાય જે આ છે તે એવી ઓળખાણ પાય. એટલે મને એમ થયું કે તો પછી આ બે શબ્દો દ્વારા કહેવામાં આવે છે, તો મને એટલા માટે હું આ બે શબ્દો દ્વારા કહેવાયું છે. એટલા માટે ઓકે હું એવું જ કહેવા માંગુ છું આપને. કારણ કે જે પરિચ્છેદ કર્યું એમાં જન્મ આદિ અસ્ય કહ્યું ને, તો આ જન્મ આદિ અસ્યના સંદર્ભમાં તદગુણ સવિજ્ઞાન અને અતદગુણ સવિજ્ઞાન એ બે લીધા એના અર્થઘટનના સ્વરૂપમાં. અને એ બેને લઈને આ યુગપદ સૃષ્ટિની આપણને વ્યાખ્યા સમજાઈ. અને પછી અને કાલે વૈભવીબેનને હું કહેતી હતી કે ક ને વ છૂટો, પણ છૂટો નથી વૈભવીબેન. ઇટ વોઝ માય મિસ્ટેક કે આઈ રેડ ઇટ છૂટું, પણ એ તો સાથે જ છે, ક્વચિત જ છે, કવચિત નથી. આઈ થિંક ઇટ્સ માય થિંગ કે હું ઓલવેઝ આ શબ્દને આ રીતે જ ઉચ્ચારું છું, પણ અહીંયા તો ખોટું, અહીંયા તો બરાબર જ લખેલું છે. ભલે, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
એટલે એના જે આ 3 પ્રકાર કયા યુગપત સૃષ્ટિના, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, એટલે એમાં પછી પાછું કીધું કે ક્વચિત વિષયતા અને રૂપ માયિક સૃષ્ટિ, પછી પરંપરા ભેદે જે સૃષ્ટિ છે એના 2 પ્રકાર, સાક્ષાત અને પરંપરા ભેદે જે સૃષ્ટિ છે એના પ્રકાર કયા, કે સાક્ષાત, ક્વચિત પુરુષ દ્વારા, ચતુર્મૂર્તિ પ્રકાર. તો આ બધા જે પ્રકાર કયા, એમાં મુખ્યતા એ જ છે કે આ ભગવાનની અચિંતનીય અને અનંત શક્તિઓ છે. તેથી આ બધા સઘળા પ્રકાર છે. જીવને તો એ દેખાય ખરું, દ્રશ્યમાન હોય, પણ એની બુદ્ધિમાં આવી શકે એટલું સરળ છે નહીં. આ જે કાંઈ છે તો એમાં પહેલા જ કહી દીધું કે આંખ સામે જેને દેખીએ છે તે બુદ્ધિ જેનો વિચાર પણ ન કરી શકે તેવા અનંત કોટી બ્રહ્માંડના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનાથી થાય છે એ આ બ્રહ્મ. એટલે સૃષ્ટિના અનેક ભેદ કહેલા છે. વાસ્તવમાં સૃષ્ટિ કર્તૃત્વથી પણ ભગવાનનું પૂર્ણ મહાત્મ્ય જણાતું નથી. જે આપણે હમણાં લીધું કે એ પૂર્ણ નથી. હા, સ્નેહ ઉત્પન્ન કરવા વાળું છે, પણ એનાથી કઈ સૃષ્ટિના કર્તૃત્વથી કઈ પ્રભુનું પૂર્ણ મહાત્મ્ય જાણી નથી શકાતું. એ તો ફક્ત ને ફક્ત આચાર્ય ચરણે આપેલો માર્ગ, પુષ્ટિ માર્ગ, જે ભાવ પ્રાધાન્ય છે એના દ્વારા જ જાણી શકાય છે. કારણ કે આ સૃષ્ટિ કર્તૃત્વ જે શાસ્ત્રમાં આપ્યું છે કે જન્માદ્યશ્ય યત શાસ્ત્ર યોનિત્વાત, તો આ જે સ્વરૂપ જે પ્રભુનું આપેલું છે એ કદાચ જ્ઞાન અને એની સાથે સાથે સ્નેહની ઉત્પત્તિ કરાવવા વાળું છે. કારણ કે મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વો અધિક સુદૃઢ સ્નેહ. પણ જે પુષ્ટિ આચાર્ય ચરણનું આપેલું કે જેમાં ભાવ પ્રાધાન્ય છે, અને આપણે વારંવાર ડોકરીના વાર્તાજીને સ્મરણમાં લઈએ છીએ કે ભાવ પ્રાધાન્ય હતું તો વાત્સલ્ય ભાવ પ્રધાન હતો ત્યાં સુધી આપ એને ત્યાં બિરાજ્યા, અને જ્યારે શ્રવણ કરીને આવ્યા ભાગવતજીનું અને કે એમને તો પૂતના મારી, ત્યારે એ મહાત્મા જ્ઞાન થોડું વધી ગયું એના પ્રમાણમાં, વાત્સલ્યના પ્રમાણમાં. કારણ કે પ્રાધાન્ય શું હોય, રૂટ કરો, તો પ્રાધાન્ય શેનું હોય તો કે ભાવનું. પુષ્ટિમાં પ્રાધાન્ય શેનું તો કે ભાવનું. પણ જ્યાં જાણીને આયા કે આપે તો પૂતના મારી, અહીંયા ડરો છો, તો પ્રાધાન્ય શેનું થઈ ગયું, જ્ઞાનનું. તો આ જે એટલા માટે કહ્યું કે વાસ્તવમાં સૃષ્ટિ કર્તૃત્વથી પણ પ્રભુનું પૂર્ણ મહાત્મ્ય જણાતું નથી. મહારાજાધિરાજને ચાલતા આવડતું હોય તે કઈ તેનું પૂર્ણ મહાત્મ્ય ન કહેવાય. આ તો એક અંગરૂપ છે. સૃષ્ટિનું સર્જન કરવું એમની કોઈ મોટી વાત નથી, એમાં કઈ પૂર્ણ મહાત્મ્ય આવી નથી જતું. પણ આ એક એવું છે કે આપણે કાલે જ વાત થઈ હતી કે આપણા તો બુદ્ધિમાં પણ આવતું નથી કે સૃષ્ટિનું સર્જન સી રીતે થઈ શકે. એક નાનું અમથું પણ જે આપણો નળ પણ બગડ્યો હોય ને તો આપણી સ્કિલ ના હોય ને તો આપણી બુદ્ધિમાં પણ ના આવે કે એને કેવી રીતે ફિક્સ કરવાનો. એટલી નાની ઉદાહરણની દ્રષ્ટિએ જોઈએ તો વાત છે. તો આવી સૃષ્ટિના અનંત કોટી બ્રહ્માંડના સર્જન કરવા વાળા આપણા માથે બિરાજીને આપણા ઘરને વ્રજ બનાવીને આપણા ખોળામાં બિરાજીને આપની સેવા લઈ રહ્યા હોય તો એ તો શક્ય બને ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપાથી. તો એ કૃપાના સ્ત્રોતને આપણે સમજી શકીએ, જાણી શકીએ અને માણી શકીએ. એ ક્યારે શક્ય બને કે આપણે પ્રભુના પણ આ સ્વરૂપને જાણતા હોય, આ મહાત્મ્ય જ્ઞાન છે
તો એને આપણે કે કોણ આપણા માથે બિરાજે છે, તો કહ્યું અહીંયા કે મહારાજાધિરાજને ચાલતા આવડતું હોય તે કઈ એનું પૂર્ણ મહાત્મ્ય ન કહેવાય. રાજા માટે તો એ રમત માત્ર છે, છતાં પણ લોકોની નજરે મહત ગણાય. તેવી જ રીતે ભગવાનનું સૃષ્ટિ કર્તૃત્વ, સૃષ્ટિ નિર્માણ મહત્તા ગણાય, તેથી તેનું વર્ણન કરેલું છે. હવે અહીંયાથી આપણે આગળ વાંચન કરીશું, કારણ કે આપણે કાલે જોયું હતું એમાં એ જ હતું કે છેલ્લે અહીંયા આગળ આપણે અટક્યા હતા કે મહાત્મ્ય જ્ઞાનથી લોકો અવજ્ઞા કે અપરાધ કરતા અચકાય, એટલે આવું મહાત્મ્ય જ્ઞાન ભગવાનમાં ભક્તિપ્રદ બને. ભગવાનનું આ સૃષ્ટિ કર્તૃત્વ રૂપ મહાત્મ્ય પણ ભગવાનની લીલા જ છે. ત્યાં સુધી આપણે વાંચન કર્યું હતું. એટલે અહીંયા કહેવા એ માંગે છે કે જો એમનું સ્વરૂપ જણાય તો એની અસર એ પણ થાય જીવો પર કે જે અપરાધ કરતા હોય તો એનાથી અચકાય. અને બીજું કે આવું મહાત્મ્ય જ્ઞાન ભગવાનમાં ભક્તિપ્રદ બને છે. ભક્તિપ્રદ એનાથી કારણ કે સ્નેહ ઉપજાવવા વાળું છે, એટલે ભક્તિપ્રદ બને. ભગવાનનું આ સૃષ્ટિ કર્તૃત્વ રૂપ મહાત્મ્ય પણ ભગવાનની લીલા જ છે. આ પણ આપણી જ લીલાના અંગરૂપ છે. લોકોને મોટું લાગે પણ ભગવાન માટે તો રમત માત્ર લીલા છે. સૃષ્ટિ કાર્યને ભગવાનની લીલા તરીકે જાણતા ભક્તિ થાય. તેથી ભક્તિપ્રદ ભાગવતજીમાં સૃષ્ટિ કર્તૃત્વ પણ ભગવાનની લીલા જ છે. ભગવાનની ઓળખ સૃષ્ટિ લીલા કરનાર અને સર્વાત્મ રૂપે પણ છે. પ્રભુને આત્મા રૂપે ઓળખતા સ્નેહ ભક્તિ સુદ્રઢ બને. હવે અહીંયા આગળ છેલ્લું આપણને કહ્યું કે સ્નેહ થયો તો ખરો, પણ સુદ્રઢ સ્નેહ, તો એ સુદ્રઢ સ્નેહ પહેલા તો મહાત્મા જ્ઞાનથી સ્નેહ થયો, પછી એની આગળની પરિસ્થિતિ કે આપણે કહ્યું કે અલૌકિક પગથિયા છે આસક્તિ અને વ્યસન. પણ આ જે છે કે ભગવાનની ઓળખ સૃષ્ટિ લીલા કરનાર અને સર્વાત્મ રૂપે પણ છે. સર્વાત્મ ભાવ થયો કે આપ સર્વત્ર બિરાજમાન છો અને સૃષ્ટિ લીલા એટલે જે કાંઈ થઈ રહ્યું છે એ આપની ઈચ્છાથી થયું છે. પુષ્ટિમાં તો સર્વાત્મ ભાવના પણ બે પ્રકાર છે, મર્યાદા સર્વાત્મ ભાવ અને પુષ્ટિ સર્વાત્મ ભાવ. તો આપણે વારંવાર લઈ ગયા છે, કોઈને પણ સ્મરણમાં છે, આપણે વાર્તા સાહિત્યના ઉદાહરણ દ્વારા આ બે ભાવને સમજ્યા છે કે સર્વાત્મ ભાવને સમજવો બહુ જ જરૂરી છે કે પુષ્ટિ જીવો છે એમના માટે સર્વાત્મ ભાવ એટલે કઈ રીતનો, અને પુષ્ટિમાં જ મર્યાદા. આપણે પાછું પેલું સાવ બીજે નથી ચાલી જવાનું. સર્વમાં આત્માનું નિરીક્ષણ કરવું, એવો ભાવ ઉત્પન્ન. ના, સર્વમાં આત્મા એવી રીતના નહીં આવે. ઓકે, તમે લખ્યું જ તો તમે બોલો શાંતિથી વિચારીને. આપણે બે વાર્તાજી પણ એનામાં સંદર્ભમાં લીધા હતા. હા એવું હતું, મેં લખ્યું હતું પણ એ લખ્યું નથી હાલ. અને મિલનબેન, હેતલ, લીનાબેન એ બધા પુષ્ટિ પત્રાચારમાં તો હોય છે જ રેગ્યુલર, અને એમાં 2-3 વાર આ બાબતમાં આપણે લઈ ગયા છે.
ચાચા હરિવંશમાં હતો ને સર્વાત્મા ભાવ. હા, એ વૈષ્ણવો પ્રત્યે આપને સર્વાત્મ ભાવ હતો. હા, હમ. પણ આપણે અહીંયા વાત કરી રહ્યા છે ચંદ્રિકા માસી કે હમ. મર્યાદા સર્વાત્મા અને પુષ્ટિ સર્વાત્મા, તો એમાં ભેદ શું છે? ચલો કઈ નહીં, કાલે ચિંતન મનન કરીને આવજો, પછી પાછા આપણે મળીશું. અત્યારે આગળ વધીએ. પ્રભુને આત્મા રૂપે ઓળખતા સ્નેહ ભક્તિ સુદ્રઢ બને છે. હવે આ એક શું ખૂબ જ જે આપણે પુષ્ટિમાં જે આપણને આચાર્ય ચરણ આપવા માટે માંગે છે, જે દાન આપણને કર્યું સ્ત્રી ગુણ ભાવનું, અને જે તત્સુખાત્મય ભક્તિ આપણે જે કરીએ છીએ, તો એમાં મુખ્યતા આ જ છે કે આત્માના પતિ જે ગોપીજનો પણ ગયા છે, તો આત્મપતિ એટલે પ્રભુને આત્મા રૂપે ઓળખતા સ્નેહ ભક્તિ સુદ્રઢ બને છે. આગળ જતા આવશે કે પાછું આત્મા રૂપે ઓળખે એટલે અંશને નહીં જાણીને અંશી સ્વયં સમજી બેસે, એટલે એ સોહમ સોહમ, અને આપણને આચાર્ય ચરણે આપ્યું છે દાસોહમ દાસોહમ, અને એ બેમાં મોટો ભેદ છે. ભગવતજીને ખૂબ સુંદર રીતે સમજીએ ને ત્યારે સુબોધિનીજીમાં આચાર્ય ચરણે જે આજ્ઞાઓ કરી છે, અને આપણે કેમ સુબોધિનીજી આધારિત ભાગવતજી નું વાંચન શ્રવણ કરવાનું, એનું પણ આપણને પૂરેપૂરો અહીંયા આગળ ખ્યાલ આવે, કારણ કે આપણને બેમાં બહુ મોટો ફરક આપ્યો છે. લગભગ તો ત્રીજા સ્કંદમાં આવશે મારા ખ્યાલથી સોહમ સોહમ, જે આત્માના સ્વરૂપને ઓળખે છે લિંગ દેહમાંથી, જે અને આપણને આચાર્ય ચરણે જે આપ્યું છે કે દાસોહમ દાસોહમ, તો અંશ જ સમજી બેસો તો પછી શું આનંદ મળે, તો એમાં જ સમાઈ જાઓ. પણ આપણે તો અંશીની સેવા કરવાની છે, એને સ્વામિત્વ રૂપે ભજવાના છે. એટલે આગળ વધતા આવશે, આમાં તો ઘણું આવશે. આપણે લાસ્ટ ટાઈમ ભાગવતજી કર્યું હતું, તો એમાં એના કરતા તો ઘણું વિસ્તારથી છે અહીંયા આગળ, એટલે આવશે ત્રીજા સ્કંદમાં મારા ખ્યાલથી. જગત રૂપે ભગવાન જ અવિકૃતપણે આવિર્ભાવ તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે લીલા કરે છે. ત્રિવિધ સૃષ્ટિ લીલા, ખૂબ સુંદર આ હેડિંગ છે કે જગત રૂપે પ્રભુ જ અવિકૃતપણે આવિર્ભાવ તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે લીલા કરે છે. ત્રિવિધ સૃષ્ટિ લીલા, જન્માદસ્ય પદમાના અશ્ય શબ્દનો અર્થ દેખાતું જગત છે, જે આપણે જોઈ શકીએ છીએ એ જગત છે. એટલે કહ્યું કે જન્માદસ્યમાં અશ્ય જે શબ્દ છે એનો અર્થ છે દેખાતું જગત. તેમાં જન્મ આદિ પદનો અર્થ જુદી જુદી રીતે થાય છે. જન્મ આદિર્યેષ યેષામિત્ય વય વસ માસાદત ગુણ માસાદત ગુણ, બે વાર દ છે. સંવિજ્ઞાનો બહુપ્રીહી, જન્મ એટલે આવિર્ભાવ, જન્મરૂપ અવયવ, સ્થિતિ પ્રલય પ્રકારોના આદિમાં તે જન્મ આદિ. એટલે જન્મ આદિ અહીંયા કહેવાનો મતલબ શું? તો પહેલા તો આવિર્ભાવ એટલે કે પ્રકટ થાય, અને પછી સ્થિતિ અને પ્રલય એ પ્રકારોમાં આદિ શબ્દ વાપર્યો, એટલે જન્મ આદિ. જન્મ આવિર્ભાવ તદ્રૂપમ અવયવમ તત આદિ પ્રથમ યેષામ સ્થિતિ પ્રલયાભિસ્મવેશાનામ પ્રકારાણામ જન્માદિ. જન્માદ્ય
જન્માદયઃ પદ વૈદિકત્વથી કર્યું નથી. આ જગતના જન્મ આદિ આવિર્ભાવ તિરોભાવ પ્રકારો આ અર્થ જન્માદર્શ્યનો થયો. આવિર્ભાવ તિરોભાવ જે પ્રકાર છે એટલે કે અવયવ સ્થિતિ અને લય, તો એ જે છે એના માટે આ અર્થ જન્માદર્શ્યનો થયો. તે પછીનું યતઃ પદ અવ્યય અને બ્રહ્મવાચક છે. તેથી જગત રૂપે ભગવાન જ અવિકૃતપણે આવિર્ભાવ અને તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે ક્રિયા કરે છે. જગત રૂપે પોતે જ ક્રીડા કરતા આવિર્ભાવ તિરોભાવ રૂપ થાય છે. અસ્તિત્વ ધરાવતી વસ્તુની અનુભવ યોગ્યતા તે આવિર્ભાવ, અનુભવ અયોગ્યતા તે તિરોભાવ. પુષ્ટિકાયેન નિશ્ચય શ્રી વલ્લભાચાર્યોક્ત છે. સ આત્માનામ સ્વયં કુરુત એ શ્રુતિ છે. પુષ્ટિ સૃષ્ટિ પ્રકાર આ થયો. આ સૃષ્ટિના જીવ ભગવદ અનુકૂળ ક્રીડા ઉપયોગી હોય છે. પુષ્ટિ સૃષ્ટિની વાત કરી કે આ સૃષ્ટિના જીવ કેવા છે, તો કે ભગવદ અનુકૂળ ક્રીડા ઉપયોગી. કારણ કે પ્રભુએ શ્રીઅંગમાંથી પ્રકટ કરેલી આ સૃષ્ટિ એમની સેવા માટે જ છે. એમની સેવા એટલે કે એમને અનુકૂળ હોય અને એમના લીલાના અંગરૂપ હોય. પ્રભુને જ્યારે ક્રીડા કરવી હોય ત્યારે એમની લીલાના, જે આપણે અષ્ટજાપ સખાઓની થોડા દિવસ પહેલા વાત થઈ હતી, તો ખાલી દ્રષ્ટા છે એવું નથી, લીલાના અંગરૂપ પણ છે. એટલે ભગવદ અનુકૂળ ક્રીડા ઉપયોગી હોય આ સૃષ્ટિના જીવ. એટલે અહીંયા આગળ જન્માદર્શ્ય ને આવિર્ભાવ જે કહેવાય કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ પ્રકારોના આદિ પ્રકારોમાં સમજવાનું. જન્મ આદિ એટલે અને યતઃ શબ્દનો અહીંયા આગળ અર્થ સમજાયો છે. કારણ કે આપણે શ્લોક જોઈએ તો જન્માદ્યસ્ય યતોન્વય તરત, તો ત્યાં યત પછી સંધિ છૂટી પડે છે. એટલે અહીંયા આગળ યતઃ શબ્દનો અર્થ સમજાવે છે કે યતઃ પદ અવ્યય અને બ્રહ્મવાચક છે. અહીંયા એની પદની શું અર્થ છે, તો કે બ્રહ્મવાચક છે. તેથી જગત રૂપે ભગવાન જ અવિકૃતપણે આવિર્ભાવ અને તિરોભાવ રૂપ પોતાની શક્તિઓ વડે ક્રિયા કરે છે. અને જગત રૂપે જ્યારે આપ ક્રીડા કરતા આવિર્ભાવ તિરોભાવ રૂપ થાય છે, તો અસ્તિત્વ ધરાવતી વસ્તુની અનુભવ યોગ્યતા તે આવિર્ભાવ. જ્યારે અનુભવ થયો અસ્તિત્વનો તો એ આવિર્ભાવ, અને અનુભવની અયોગ્યતા એ તિરોભાવ. કારણ કે આપણે કહીએ કે આ 84 વૈષ્ણવોને આપ પધારતા અને અનુભવ. કારણ કે આપણે ખાલી સામાન્ય એક્ઝામ્પલ જ યાદ કરીએ ને, તો કંસારાની દુકાન પાસેથી આપ શ્રી પસાર થતા હતા અને આપની દ્રષ્ટિ પડતાની સાથે બધા સ્વરૂપો પાછળ તળવા લાગ્યા. કારણ કે ત્યારે આવિર્ભાવ થયો છે. સ્વરૂપો ત્યાં બિરાજતા હતા. એક સેકન્ડ માટે સ્ટોપ. દ્રષ્ટિ પડતા જ આવિર્ભાવ થઈ ગયો તો આ બધા હેતલ જતી રહી એટલે 1 મિનિટ માટે સ્ટોપ થઈ. પેજ ઉપર છે તો આ જે છે 49, આ જે આવિર્ભાવ થયો એ આપણે આ વાર્તાજી દ્વારા સમજી શક્યા. એવી જ રીતે આપણે 2 દિવસ પહેલા જ વાર્તાજી લીધા હતા કે આગ્રાના સ્ત્રી પુરુષ અને સંઘ જતો હતો
અને 10,000 માંથી 4 વૈષ્ણવને મોકલ્યા આપે અને ત્યાં આગળ વૈષ્ણવનો આચાર વિચારને દ્રષ્ટિ કરી અને અભાવ કર્યો વૈષ્ણવ પ્રત્યે, તો ત્યાંથી આ ઠાકોરજીના દર્શન એમને થયા નહીં. તો અનુભવ અયોગ્યતા થઈ ત્યાં આગળ. ઠાકોરજી તો બિરાજે જ છે, પણ એમના માટે તિરોભાવ થઈ ગયા. એટલે આ પ્રભુની ક્રીડા છે. આપણે વાર્તાજી દ્વારા જ્યારે આને સમજીએ ને તો આપણને એટલું સુંદર સરળ લાગે, કારણ કે આપણે આ વાર્તાજીમાં જાણીએ છીએ કે આ રીતનું થયું છે કે સ્વરૂપો પાછળ આજે પણ એ સ્વરૂપો બિરાજે છે. કારણ કે પછી આચાર્ય ચરણે આજ્ઞા કરી હતી કે આ બધા સ્વરૂપોને આપણી સાથે પધરાઈ લો. તો એ જે છે આચાર્ય ચરણની દ્રષ્ટિ સ્વયં કૃષ્ણાશ્ય રૂપ છે, તો આપની દ્રષ્ટિ પડતાની સાથે જ આવિર્ભાવ થયો અને સ્વરૂપ પાછળ પાછળ દોડવા લાગ્યા. તો નિધિ સ્વરૂપે જ બિરાજે છે ને બધા સ્વરૂપો. આ ના 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 વૈષ્ણવના માથે નહીં બિરાજે છે. ના 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 એટલે પણ નિધિ સ્વરૂપે ના કહેવાય બેન. એ બધા સ્વરૂપો જે કંસારાને ત્યાંથી જે મહાપ્રભુજીની પાછળ પ્રગટ થઈને જે ચાલવા મળે એ બધા કોયલામાં બિરાજે છે અત્યારે. અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. ગ્વાલ મંડળીમાં મને ના મને ના એવું ખ્યાલ નીચે છે વૈષ્ણવને નથી પધરાયા વલ્લભ શ્રી ના વલ્લભે ના ના એવું એટલે નથી. પણ પધરાયા પણ હોય, પણ પછી કાળ એટલે અત્યારે તો એવું છે કે બધા ત્યાં આગળ ભોયરામાં બિરાજે છે. મને એવું નથી ખ્યાલ કે મને મેં એમાં સાંભળી સ્વરૂપ વાર્તા. નથી કોઈના માથે પધરાયું એવું સાંભળવામાં નથી આવ્યું. હા, ઓકે એ ઓકે બધા ભોયરામાં જ બિરાજે ત્યાં નાથદ્વારા. હા, ઓકે મતલબ માય મિસ્ટેક મે બી. આ જ મંદિરમાં બિરાજે છે કે કોઈ બીજા મંદિરે નિશા બિરાજે ભોયરામાં? મને છે ને એમાં થોડું કન્ફ્યુઝન છે, કારણ કે ભોયરામાં છે ને અહીંયા પણ બિરાજે છે અને શ્રીમદ ગોકુળમાં પણ સ્વરૂપો બિરાજે છે. હવે કયા સ્વરૂપો ક્યાં બિરાજે છે એ મને નથી ખ્યાલ. મને પણ ગોકુળ કારણ નથી કે આ ખબર. વખતે તો મેં બાવાને પ્રશ્ન કર્યો હતો કે આ જે નિધિ સ્વરૂપો છે આપને, રાઈટ, હમ તો 7 બાળકોના માથે પધરાયા. હમ એમાં પહેલા બાળકના માથે 3 પધરાયા ને? 2 3 મથુરેશજી પણ ખરા. ના 2 સ્વરૂપ. કઈથી ના? કઈથી ના? જો નવનીત પ્રિયાજી તો ગોદમાં બિરાજે જ છે. નવનીત પ્રિયાજી બે પણ સ્વરૂપ થયા. નવનીત પ્રિયાજી ગોદમાં બિરાજે છે ને પેલું એમનું સ્વરૂપ એટલે પણ 2 સ્વરૂપ તો એ જ થયા. હા ગોવર્ધન ધરન હા. નવનીત પ્રિયાજી અને મથુરેશજી. તો નવનીત પ્રિયાજી ની ગોદમાં મથુરેશજી બિરાજે છે? ના, કોટામાં મથુરેશજી તો કોટામાં ને. એવી વાત નથી. પ્રથમ બાળકના માથે કેટલા સ્વરૂપ પધરાયા? કારણ કે મને આ જાણવું હતું કે આપણે તિલકાયત ને આપણે જે કહેતા હતા, તો પણ એ ઘર કયું છે અને કેવી રીતના ગુસાઈજી પ્રભુએ કર્યું એમ, એટલે મેં બાવાને પ્રશ્ન પૂછ્યો. કારણ કે આજે પણ જે અમુક સેવા છે, કયા દિવસની સેવા કદાચ ભૂલી ગઈ, પણ વિઠ્ઠલનાથજીના ઘેરથી સખડી ગોવર્ધન ધરણને ત્યાં જાય. એટલે સખડી નહીં, સખડી રસ્તો નવનીત પ્રિયાજીને ત્યાંથી જાય તો સખડી જાય, પણ આ વચ્ચે રસ્તો આવી જાય ને તો સખડી હોય તે રસ્તો ક્રોસ ના કરે, એટલે એ સખડી સંબંધી બધો સીધો સામાન જાય અને અનસખડીની સામગ્રી ગોવર્ધન ધરણને ત્યાં વિઠ્ઠલનાથજીને ત્યાં જાય. અમુક પર્ટિક્યુલર દિવસે એવું થતું હોય છે. કાકરોલીની પણ એક અમુક સેવા છે કે પર્ટિક્યુલર આ દિવસે કાકરોલીથી સેવા જાય. અને બાળકો, કારણ કે આપણે મથુરાનાથજીને તો પૂછ્યું તું ગિરધરજીએ 56 ભોગ કર્યો તારે,
કારણ કે છોલા જેવી મજા ના આવી, છોલા જેવો આનંદ ના આવ્યો, એવું ના કીધું? પદ્મનાભ દાસજીના છોલા જેવો આનંદ ના આવ્યો. એટલે 3 સ્વરૂપ એમને માથે પધરાઈ આપ્યા અને પછી બીજા સ્વરૂપો બીજાને. અને આ જે ગોવર્ધન તરણ કહેવાય ને, એ ખરેખર પ્રથમ ઘરના સેવા તો કરે છે, પણ એના પર અધિકાર બધા બાળકોનો. એટલે બધા જ બાળકોને વર્ષમાં એકવાર ત્યાં સેવા કરવા જવાનું. સિંગારી સિંગારી વાળો શબ્દ વપરાય એમ. સિંગારી એક દિવસ બધા આખા દિવસની સેવા એમને કરવાની, હા, હા. એ સિંગારી કહેવાય. સિંગારીની સેવા. એટલે એ લોકો સિંગારી બને એ દિવસે પછી નાથદ્વારામાં આખો આખા દિવસ દિવસની ટેવ એમને કરવાની. હા, એટલે 3 સ્વરૂપ ગિરધરજીના માથે બિરાજે. બાબા આ કઈ રીતે? તો કે આમ તો ગોવર્ધન ધરણ તો બધા જ બાળકોના એ કહેવાય, પણ પધરાયા છે એમના માથે. પણ બધા જ બાળકો વર્ષમાં એકવાર સેવા કરવા જાય, એવી રીતના બધાને જ ગોવર્ધન ધરણની સેવા બધાને જ મળે. હા, પણ નિશા, હમણાં અક્ષય બાબા પણ બહુ પહેલા એક એમના વચનામૃતમાં કહ્યું હતું કે મને લાભ મળ્યો ને હું શ્રીનાથજી હતો 2 દિવસ સેવામાં એમ. હા, એટલે હા. એ લોકોને પણ આજ્ઞા લેવી પડે ને એવું કરીને જતા હોય છે. ના, આજ્ઞા આવા લેવી આજ્ઞા પડે આપે એવું તો નથી થાય. ખબર. તિલકાત ના, એવું આજ્ઞા આપે આઈ તો જ થિંક થાય. તિલકાયતની આજ્ઞા મળે ને એટલે બધા જ બાળકોને મળતી હશે એમ. હા, એ કારણ કે મળે એવું જ. પણ એટલે એવું કે છે કે બધા આ એક જ દિવસે ના થાય, એટલે મને આનો હા, લાભ મળ્યો, અમે હા, કર્યું હતું તો મને મળ્યો, એવું બોલ્યા હતા એમ. હા. અને આપણે ઘરથી પણ તૃતીય ગૃહમાંથી પણ આપણને ખ્યાલ છે કે જતા હોય છે બાબા. તો મેં પ્રશ્ન ખાલી મારો એ હતો કે કેટલા સ્વરૂપ? કારણ કે ગિરધરજીના માથે વચ્ચે 2 શરણમ સ્વરૂપ. બાબા પણ ગયા હતા ને. હા, ગિરધરજીના માથે 2 સ્વરૂપ બિરાજે ને એટલો ખ્યાલ હતો, પણ પછી મને વાંચનમાં 3જા સ્વરૂપનું. પણ પછી યાદ આવ્યું કે પદ્મનાભદાસજીને છોલે જેવો આનંદ ના આવ્યો એવું ગિરધરજીને જ આજ્ઞા કરી હતી ને જ્યારે 56 ભોગ કર્યો ત્યારે. એટલે 3 સ્વરૂપ માથે બિરાજે છે. નિશા, તું હમણાં બોલતી હતી કે વૈષ્ણવના દોષ જોવા વાળું જે આગળ લીધું ને હમણાં, એમાં કયા વાર્તાજી કનેક્ટ કરેલા? વૈષ્ણવના દોષ હમણાં 2-5 મિનિટ પહેલા એ વાત ચાલતી હતી. વૈષ્ણવના દોષ. આજે આપણે વૈષ્ણવના દોષનું કશું લીધું ને? ઓકે, સારું. ના, એટલે હું બીજા કોઈને પૂછી જોઉં છું, મને સ્મરણમાં નથી આવતું. એટલે લીનાબેન એ કદાચ પેલા પ્રિય વૈષ્ણવને ગુસાઈજીએ કર્યો ને મોકલ્યા ને એની એ વાત કરો છો? આગ્રા વાળાની વાત કરો છો? એ એ શું વાત કરો છો? હા, હા. મને તો જો ભૂલી પણ જવાય છે, એટલે જ હું પૂછતી હતી તમને. તે શું કહો છો તમે? એ તે વૈષ્ણવના દોષની વાત લીધી ને, તો હમણાં જ 2 દિવસ પહેલા વહુજીએ પ્રસંગ લીધો છે. એની જોડે બીજો હું કનેક્ટ કરીને યાદ કરવા જોઉં છું, પણ યાદ નહીં આવતો. કોઈએ સાંભળ્યું, કોઈને યાદ આવે તો પછી કહેજો. ચાલ, તું કન્ટિન્યુટીમાં આગળ રાખ. ઓકે. મને તો મેં શ્રવણ નથી કર્યું ગૌરીનું તો. એક્ઝેક્ટલી વૈષ્ણવના દોષ જોયા તો શું થયું? આખા વાર્તાજી જ લીધા હતા. બરાબર. એટલે અહીંયા તો આપણે મુખ્યતઃ એ સમજવા માંગતા હતા કે આવિર્ભાવ અને તિરોભાવ. તો ત્યાં આગળ પ્રભુ તો બિરાજતા હતા. તિલક ચૌધરીની લીધી એ વાર્તાજી. હા, ખીરક તિલક ચૌધરી. ચૌધરીને તો મારે છે યમદૂતો આવીને. હા, યાદ આવ્યું, બધું યાદ આવી ગયું. મને તો એ નામ વાર્તાજી વાંચું ને પછી સચિત્રમાં છે ને કિરક ચૌધરીનું આવું આપ્યું છે, યમદૂતો આવે ને એને મારે. તો મને તો એટલું હસવું આવે ચિત્ર જોઈને. પ્રભુદાસ ભારતી વાર્તામાં. પ્રભુદાસ ભારતી વાર્તામાં આવે છે જ ને. એ જ કિરક ચૌધરીને યમદૂતો મારે છે ને. હા. મને તો બીજા હજુ હોય વૈષ્ણવ મારે છે, કયા વૈષ્ણવ? બોલી જાવ ને એટલે આપણે આગળ વધીએ. ગોવિંદાસ ભલ્લા. બોલી બધા શું કરતો? ના, ગોવિંદાસ ખરેખર મારે આગળ વધવું છે એટલે મેં કીધું. હા, ગોવિંદાસ ભલ્લાને મારે છે ને વૈષ્ણવો બધા. અરે વૈષ્ણવો નહીં, પણ બધા પેલા માણસો, રાજાના માણસો કે કોણ.
ના ગોવિંદાસ ભલ્લાને કઈ મારે છે? મારે છે ને એમને પેલું શૈયાજી નું પેલો એ હોય છે ને, શૈયાજી ઉપર પેલા હા. બેસી ગયા, બહુ હા. સુંદર શૈયાજી હોય દેશાધિપતિના માણસો વડે. હા, હા. પણ દેશાધિપતિ. એ તો વૈષ્ણવો નહીં ને, એ તો પેલા એને ચૂભ્યું એટલે ને એવું કઈક થયું. અને આમનું તો પ્રભુદાસ ભાટની વાર્તા તો પેલું એ પણ છે ને, વૈષ્ણવની નિંદા પેલું હા, નિંદાના એટલે એટલા માટે જ મારે છે. ચિદ્રુપ નિંદા કરો છો ને, પેલા આપણે પેલા આવડે કીધું ને તમે એનું, તો એને યમદૂતો પેલા માણસો આવે છે, યમદૂતોના માણસો મારે છે એમને તો. ના પણ આ કોઈ કે છે વિષ્ણુદૂતો, કોઈ કહી દો યમદૂતો ને નહીં, એટલે વાર્તા વિષ્ણુદૂતો જોતા મારે. પછી પાછું આપણે વિષ્ણુદૂતો વિષ્ણુદૂતો મારે, યમદૂતો નહીં. હા, વિષ્ણુદૂતો, સોરી, યમદૂત નહીં. હું બોલી એમ દો તો. વિષ્ણુદૂતો મારે, બરાબર. બીજા કયા વૈષ્ણવને મારે કરે છે? કોઈ બોલી જાવ નહીં તો હું આગળ વધું એટલા માટે કઉ છું. નહીં બોલી તો જાવ તો બધા શું કરશો? તો પછી કાલના માટે રાખીએ ને. કાલે હોતી લાવજો. હા, એટલા હોતી માટે, લાવજો. કારણ કે મને ઉભરે છે આમાં તો આગળ બધા જ વધવું નાખો. છે. પછી છે ને આમાં પાછી 15-20 મિનિટ થઈ જાય ને એટલે કાલના હા, માટે, એટલે કારણ નાખે કે તમે હોતી લાવજો. અત્યારે તો વાંચતા રહી મેં આગળ. હા નિશાબેન, એટલા હમણાં તમે એક પ્રશ્ન પૂછ્યો તો ને, એ કાલે પેલો કયા ભાવનો, સર્વાત્મ ભાવ કે શું આવિર્ભાવ, શું પ્રશ્ન હતો? જરાક એક લાઈન રિપીટ કરશો? આવિર્ભાવ ને પુષ્ટિ તિરોભાવ. સર્વાત્મા અને મર્યાદા સર્વાત્મા. હા, હા. હા, કારણ કે સર્વાત્મા ભાવમાં પણ 2 પ્રકાર છે, એ રીતે પ્રશ્ન પૂછ્યો હતો. હા, તો બરાબર, એના ઉપર પુષ્ટિ, ચિંતન મનન કરવાનું ને, એટલે એ હા માટે તમે પ્રશ્ન પૂછ્યો તો, રાઈટ? એટલે હું ચૂપ થઈ હા ગઈ પછી. હા બરાબર છે. ખંડન બ્રાહ્મણ. પુષ્ટિ કાયેન નિશ્ચય. હા, લઈ લો ફોઈ. હા, ખંડન બ્રાહ્મણ વૈષ્ણવની નિંદા કરે છે, ઢેફા મારે છે ને, નથી સ્મરણમાં. હા, મને તો. પછી વિષ્ણુદૂતો આવીને મારે છે એને તો કે તું વૈષ્ણવની નિંદા કરે છે, વિષ્ણવનો વિઘ્ન કરે છે. પછી સખંડન બ્રાહ્મણ શરણે આવે છે. મને નથી સ્મરણમાં બિલકુલ. હમ. સારું થયું એટલે કીધું, તમે તમે તો વાંચી વિચાર. લાવજો કાલે બધા. હા, 252 252 જશે ને. આપણે 84 ના નામમાં તો નથી લાગતું આ. નથી. હા. તો પુષ્ટિ કાયેન નિશ્ચય, શ્રી વલ્લભાચાર્ય યોક્તિ, એટલે એમને જે આપે આચાર્ય ચરણની જે વાણી છે એટલા માટે કહ્યું કે પુષ્ટિ કાયેન નિશ્ચય સ આત્માનામ સ્વયં કુરુત. એ શ્રુતિની વાણી છે. તો એ પુષ્ટિ સૃષ્ટિ પ્રકાર આ થયો કે આ સૃષ્ટિના જીવ ભગવદ અનુકૂળ, ક્રીડા ઉપયોગી હોય છે. જન્મ ચ આદિશેયત કવ ભાવઃ લેતા તદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી સમાસથી જન્મ આદિ યેષામ માં બે રીતે અર્થ થાય છે. વેદના 6 અંગ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. આ વેદના 6 અંગ છે. ફરી એકવાર બોલું છું: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. એ વેદના અર્થ સમજવામાં ઉપકારક છે. તેમના નિરુક્તમાં યાસ્ક મુનિ પ્રત્યેક પદાર્થના 6 વિકાર જણાવે છે. પદાર્થની સ્થિતિમાં થતા તે ફેરફાર છે. જાયતે, અસ્તિ, વિપરિણમતે, વર્ધતે, અપક્ષ્યતે અને વિનશ્યતિ. જન્મવું, હોવું, ફેરફાર પામવો, વધવું. આ બધા જે હું બોલી ને એનું ગુજરાતી છે કે જાયતે એટલે જન્મવું, અસ્તિ એટલે કે એનું અસ્તિત્વ હોવું, એનું બેઝિકલી પ્રેઝન્ટ એટલે જન્મવું, હોવું, વિપરિણમતે, પરિણામ
માં જે ફેરફાર થાય એ વિપરિણમ. એટલે ફેરફાર પામવું, વર્ધતે વધવું, અપક્ષીયતે એટલે કે ક્ષીણ થવું, ધીરે 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 એનો ક્ષય થવો, અને વિનશ્યતિ એટલે કે નષ્ટ થવું. આ પ્રત્યેક પદાર્થનો સામાન્ય ક્રમ છે. આપણે કંઈ પણ એ જોઈએ તો આવો જ ક્રમ હોય કે જન્મે, એની સ્થિતિ થાય, ફેરફાર થાય, વધે, ક્ષીણ થાય અને નષ્ટ થાય. જન્મ આદિ પદમાં જન્મ જેના આદિમાં આરંભમાં છે તેવા સર્વ ભાવ વિકારો આદિ શબ્દથી લેવામાં આવે છે. એટલે આદિ શબ્દનો આ અર્થ છે કે જન્મ તો થાય પછી આ રીતે સર્વભાવ વિકાર થાય કે એમાં ફેરફાર થાય, વધે, ક્ષીણ થાય, નષ્ટ થાય. તો આ રીતે એનો કાલ એક્ઝામ્પલ આપું? એનો એક એક્ઝામ્પલ એક જ આપું? મિનિટ એક જ મિનિટ આટલું પૂરું કરી દઉં. એક જ મિનિટ. હા. કાલ આદિથી થતી સૃષ્ટિમાં કે ક્વચિત સંભળાતી માયિક સૃષ્ટિમાં પણ કર્તૃત્વ તો ભગવાનનું જ છે. જન્મ શબ્દથી પ્રથમ વિકાર અને આદિથી બીજા 5 વિકારનો સ્વીકાર થાય છે. આ પ્રવાહ સૃષ્ટિનો પ્રકાર છે. તો અહીંયા આગળ પ્રવાહ સૃષ્ટિનો પ્રકાર બતાવતા જન્મથી પ્રથમ વિકાર એટલે કે જન્મવું, અને આદિ શબ્દથી બીજા 5 એટલે કે હોવું, ફેરફાર પામવો, વધવું, ક્ષીણ થવું, નષ્ટ થવું. એ રીતે બીજા 5 આદિ શબ્દથી વિકાર સ્વીકાર્યા છે. તો આ પ્રવાહ સૃષ્ટિનો પ્રકાર છે. શ્રી વલ્લભાચાર્યજીએ ઈચ્છા માત્રેન મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિઃ થી કહેલ છે. તો અકામયત બહુશ્યામ પ્રજાયેય આ શ્રુતિમાં કહેલ પ્રવાહ સૃષ્ટિ છે. તો આચાર્ય ચરણ જે પુષ્ટિ પ્રવાહ વેદમાં જે બતાવ્યું કે ઈચ્છાથી પ્રકટ થયેલી આ સૃષ્ટિ છે, તો કહ્યું કે ઈચ્છા માત્રેન મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિઃ થી કહેલ છે. અને સો અકામયત બહુશ્યા પ્રજાયેય એ શ્રુતિમાં કહેલું છે. પણ આ પુષ્ટિ પ્રવાહ સૃષ્ટિનો બેઝિકલી આ પ્રકાર છે. આ સૃષ્ટિના જીવોને જન્મ મરણ નિયત છે. જે આપણે કહીએ કે ફેરા છે એ નિયત છે. એ મુજબ એ મરજી મુજબ જીવનારા હોય છે. જીવવા માટે જ પ્રયત્ન પરાયણ હોય છે. જન્મ આદિ યેષામ તત માં ગમન પ્રવેશના કારણથી, ભેદથી, જાત્યપેક્ષાથી એક વચન છે. જન્મ તો શ્રૌત હોવાથી સિદ્ધ છે. જાતિ અહીં વિકારપણું છે. બ્રહ્મમાંથી જગતના જન્મ આદિ 6 વિકારો છે. જે અત્યારે ઉપર આપણે જોઈ ગયા એ 6 વિકાર. બરાબર. જન્મ સાથે એમના 6 વિકાર થયા ને, કે જન્મ, હોવું, ફેરફાર પામવો, વધવું, ક્ષીણ થવું, નષ્ટ થવું. તો અહીંયા કહ્યું કે જન્મ આદિ યેષામ તતમાં ગમન પ્રવેશના કારણથી, ભેદથી, જાત્યપેક્ષાથી એક વચન છે. જન્મ તો શ્રૌત હોવાથી સિદ્ધ જ છે. જાતિ અહીં વિકારપણું છે. બ્રહ્મમાંથી જગતના જન્મ આદિ 6 વિકાર થાય છે. સ્વરૂપ તો બ્રહ્મમાંથી જ પ્રકટ થયું. એ સમજવાનું મુખ્ય તત્વ અહીંયા આ છે કે અગ્નિમાંથી જ તણખો પ્રકટ થયો છે. તો બ્રહ્મમાંથી જગતના જન્મ આદિ 6 વિકારો થાય છે. બ્રહ્મકૃત આ જગતરૂપ થવાની ક્રિયામાં ભાવ વિકારોનો અન્વય છે. તેથી અહીં તદ્ગુણ સંજ્ઞાન બહુવ્રીહી સમાસ છે. આખું માસી અહીંયા શબ્દ પણ સમજાવી દીધો ભગવતી માસી. આ નીચે આખું આપ્યું છે, નીચે આખું આપ્યું છે પાછું જો એના વિશે. હા, એટલે એ જ કહું છું ને, અહીંયા આ બહુ સરસ પેરેગ્રાફમાં બંને સમજાવ્યું. શબ્દ પણ સમજાવી દીધા
એટલે હવે આપણને આગળ Yeah. હજી વધારે મારે નહીં પણ આ છે ને પછી શું થયું આ સાંભળતા સાંભળતા મારી દ્રષ્ટિ ત્યાં ગઈ એટલે હું એ જોયા કરું છું એવું સોલ્યુશન ના માટે. ચાલે, એવું એટલે ના હા હું ચાલે. એ જ કહું છું ધેટ્સ નોટ ગુડ. હા, કારણ કે જે સમયે જે કરતા હોય ને એ પહેલા ના કરવું. બરાબર, પછી એમાં ધ્યાન ના રહે એટલે કાલે તકલીફ થાય ને આપણને. ના એટલે આના સંદર્ભમાં આવવાનું જ છે તો એની કેમ ચિંતા અત્યારથી. Yeah. આખો એને જુદો જ ટોપિક આપી દીધો સરસ હા, અને રીતે આપણે આપ્યો હશે. લેવાના જ છે, બરાબર ને? ના ના તો બરાબર, આ એટલે મેં પછી આખો ના વાંચ્યો પણ મેં હેડિંગ વાંચ્યું. કારણ ઓકે. કે આપણે તદગુણ સંવિજ્ઞાન ઉપર બતાવ્યું આપણને અને નીચે અહીંયા આગળ એટલે આ જ પેરેગ્રાફમાં બંને આવી ગયું. જે વેદના 6 અંગ બતાવ્યા ને આપણને એ તદગુણ સવિજ્ઞાનના સંદર્ભમાં, અને અહીંયા આગળ જે વિકારો બતાવ્યા ને 6 ત્યાં પછી તદગુણ સંજ્ઞાન, એટલે એવી રીતના અહીંયા છૂટું પાડીને આપણને શબ્દના અર્થમાં બતાવ્યું. હવે આગળ કાલે વધીશું, કારણ કે આ વ્યાકરણનો સંબંધ છે ને આનો, અને એમાં આવી પણ ગયું વ્યાકરણ પણ. વેદના જે 6 અંગ છે એમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ એવી રીતના 6 અંગ બતાયા. હા, હવે આપણું અહીંયા આગળ વાંચન પૂર્ણ થાય છે, કારણ કે આપણે અતદ ગુણ સંજ્ઞાન બહુવ્રીહી અને તદગુણ સંજ્ઞાન બહુવ્રીહીને કાલે આપણે સમજીશું. અને પેલું પણ મને યાદ આવી ગયું હવે કે બધામાં આપણે જયારે પ્રભુને જોઈએ છે ત્યારે મર્યાદા સર્વાત્મભાવ હોય છે, એવું જ હતું ને? તમે બંને લો એટલે હું તમને કહું શું હતું. આ બધામાં પ્રભુ જોઈએ તો મર્યાદા સર્વાત્મભાવ, અને એમ કે બધાની અંદર જયારે આપણે ભૂલ્યા વિના પ્રભુને જોઈએ ત્યારે કે છે કે તેમ જ બોલ્યા તમે, બધામાં ભગવાન જોઈએ એ જ બોલી રહ્યા છો તમે, તેમ જ બોલી રહ્યા છો માસી. બધે જ અને બધામાં જ આ શબ્દથી સમજાય. માસી બધે જ બરાબર છે નીતા. ગોટાળો કર્યો. ના પણ તમે ગોટાળો બધામાં જ જોવું ને. કર્યો નથી, કારણ કે તમે મિલનબેનને યાદ કરાવી દીધું. સાચી વાત છે. મારા હિન્ટ જોઈ મને કીધું કઈક થોડુંક કઈ રીતે પૂછાય. હું છે ને પ્રશ્નમાં જ અમે તો કન્ફ્યુઝન થઈ જાય એટલે એકદમ એ જ વિચારવો પડે કે પ્રશ્ન પૂછ્યો છે કઈ રીતે. પણ એ તો જો એવું હોય તો કહેવાનું, હું 10 વાર પ્રશ્ન બોલીશ. એટલે કારણ કે કદાચ પ્રભુને જોવાના પ્રશ્ન સારી રીતે ડિલિવર ના થાય તો આન્સર કેવી રીતે મળે, એ તો પૂછવાનું. એટલે મેં તો આ રીતે યાદ મિલનબેન આપણે સોલ્વ કરીશું પછી બેસણા. મને તો આ રીતે યાદ રાખ્યું છે કે બધામાં જ બધે જ જે જોઈએ ને તે મર્યાદા, અને બધે જ જોઈએ બધામાં મિલનબેન અને ભૂલ્યા વિના ફક્ત અને ફક્ત આપણે સાક્ષાત સ્વરૂપને બધે જોઈએ એ પુષ્ટિ સર્વાત્મભાવ. જો આમાં છે ને સર્વત્ર અને સર્વમાં, એમાં બે જ વસ્તુ યાદ રાખવાની. સર્વત્ર પ્રભુ કોને દેખાતા હતા? કંસને. અરે ભાઈ 1 મિનિટ. કંસ સુધી શું કામ પહોંચી જાવ છો? હે સંગીતા, ગોપીજનો કંસ સુધી શું કામ પહોંચી જાવ છો? એ વાત ખરી. હવે ગોપીજનોને સર્વત્ર પ્રભુ દેખાતા હતા જ્યારે ઉદ્ધવજી આયા તો કે કઈ નથી એ અમને કહો. તો એ સ્થિતિ છે પુષ્ટિની. અને પેલું કૂતરું રોટલી લઈને દોડી ગયું વાર્તાજીમાં પ્રસંગમાં, તો કે પ્રભુ ઉભારો ચોખરવાની રહી ગઈ છે. તો એમાં પણ એના દર્શન થાય છે. પણ પુષ્ટિ તો બંને જગ્યાએ છે, પણ મર્યાદા અને પુષ્ટિ એવી રીતના. એટલે આપણે વાત થઈ કે શરૂઆતમાં અહીંયા ચાલે છે પણ વાત તો પુષ્ટિની જ છે, પણ પુષ્ટિમાં પણ મર્યાદા ક્યાં છે એની વાત છે. તો જીવ માત્રમાં એમ એવી રીતે. ઓકે.
અ, વૈભવીબેન, હવે તમે જે કહેતા હતા એ લઈ લો, એટલે આપણે અહીંયા પૂર્ણ કરીએ. મારે ત્યાં અટકાય એવું નતું. કઈ વાંધો નહીં, સારું થયું. કારણ કે જે મારે કેવું છે ને આગળ બે એકચ્યુઅલી ભગવતી માસીને જેમ મેં બે પાના આગળ ફેરવ્યા તો મારે પણ એવું જ હતું. તો મેં બે પાના આગળ ફેરવીને જોયું જે મારે કેવું છે આગળ આવે જ છે. એટલે પછી આપણે ત્યારે આવશે ત્યારની વાત ત્યારે સમજી જઈશું આ બધું. ઓકે, જે ચાલો તો કહેવાનું પછી હતું આશરો ને તે લઈએ. આપણે સમજાવ્યું છે, પણ બે ત્રણ પાના આગળ જ સમજાવ્યું છે. તો પછી જે આપણે એ ટાઈમે જ વ્યવસ્થિત આખું જ સમજ પડી જશે પછી. ઓકે, ભલે. હા, તો આપણે આશરો લઈ લો.